અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પણ પતંગ ચગાવ્યો હતો। મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મંત્રીએ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। મંત્રી જલારામ સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઘરે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ પતંગ ચગાવ્યો હતો। મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવતા બાળપણના સ્મરણો યાદ કર્યા હતા। તેમણે જણાવ્યું કે કોઈનો પતંગ કાપવો નહીં તે મારો સ્વભાવ છે, તમામનો પતંગ આકાશમાં રહે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી। આજે મકર સંક્રાંતિનો દિવસ છે, પવિત્ર દિવસ છે। ત્યારે ખાસ કરીને મારી વિધાનસભા મત વિસ્તારના તમામ નાગરિકોને આ મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતની જનતાને આ દિવસની શુભેચ્છા પાઠવું છું। તો બીજી બાજુ મંત્રીમંડળના ફેરફારને લઈને તેમણે પ્રતિક્રિયા આપી હતી। સંગઠન પર્વની અંદર ફેરફાર શું કહેશો? સંગઠનમાં ફેરફાર તો એ તો નિયમ મુજબ થતો જ હોય છે અને એ પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તારની કોઈ શક્યતાઓ ખરી? અત્યારે કોઈ ચર્ચા નથી। ભાજપમાં હાલ પ્રમુખ પદ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા સમયથી મંત્રીમંડળના બદલાવની વાતો તેજ થઈ છે। ઘણા વર્ષો પછી અરવલ્લી જિલ્લાને મંત્રી મળ્યા છે, હવે નવું શું થાય છે તેની ચર્ચાઓ ચાલી રહી છે। અંકિત ચૌહાણ સાથે જયમીન મેરા, ગુજરાત, અરવલ્લી। ચાલુ રાખો।